નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ જે છે તે મિત્રો 2026નું જાહેર કરી દેવામાં આવ્યું છે અને મોબાઈલમાં માત્ર એક ક્લિકથી માર્કશીટ ઘરે બેઠા તમે મેળવી શકો છો। તમારે મિત્રો પરિણામ લેવા માટે ક્યાંય જવાની જરૂર નથી। તો તમે અહીં તમારો જે છે તે શીટ નંબર નાખી અને બોર્ડ રિઝલ્ટની માર્કશીટ સીધી જ તમારા મોબાઈલમાં મેળવી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આજે 6 તારીખ અને સવારે 8 કલાકે કમ્પ્લીટ બોર્ડ જે છે તે આપણું પરિણામ જાહેર કરવાનું છે। તો બુધવારે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ ઉપર પરિણામ આપણે લાઈવ થવાનું છે, એટલે કે થઈ ગયું છે અને તમારે હવે શું કરવાનું છે। તો સૌથી પહેલાં તમારે વેબસાઇટ www.gseb.org ઉપર ખોલી અને ત્યાં તમારે સીટ નંબર એન્ટર કરી તરત જ તમારી માર્કશીટ મેળવી શકો છો। મિત્રો, તમને વેબસાઇટ ખોલતા નથી આવડતી તો પણ તમારે કોઈ ટેન્શન લેવાનું નથી। તમારો વોટ્સએપ છે તે વોટ્સએપની અંદર જાઓ, અહીંયા આપેલો જે નંબર છે 6357300971 ઉપર તમારે મેસેજ લખવાનો છે। મેસેજ લખ્યા પછી તમારે તમારો શીટ નંબર લખવાનો છે અને શીટ નંબર લખો છો તો ત્યાંથી સીધો જ જે છે તે વિદ્યાર્થી મિત્રો તમને પરિણામ મળી જશે। હવે તમારે જો વેબસાઇટ ઉપર જોવા માંગો છો તો કેવી રીતે જોઈ શકાય તેની વાત કરીએ। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો તમારા મોબાઈલની અંદર જે છે તે ગૂગલનું સર્ચ બાર આપેલું હશે, તો એ સર્ચ બારનો આપણે મિત્રો ગૂગલ બારમાં જઈશું અને ત્યાર પછી GSEB રિઝલ્ટ લખીશું। અહીં કર્યા પછી થોડો આપણે સ્ક્રોલ કરી નીચે જવાનો છે અને નીચે જશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રકારની એક વેબસાઇટ જે છે એ વેબસાઇટ જોવા મળશે gseb.org અને અહીં આગળ જે લખેલું છે ખાસ વાંચવાનો છે કે result.gseb.org। તો રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે સીધી જ તમારે ક્યાંય પણ કશું ગોતવાનું રહેશે નહીં અને તમારો SSC એક્ઝામ રિઝલ્ટ જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં આવી જાય છે। તો અહીં આપણા SSC એટલે કે ધોરણ 10નું રિઝલ્ટ ટૂંક સમયમાં મિત્રો અહીં 8ના ટકોરે આવી જશે, એટલે અહીં સીધું ઓપ્શન આવશે। તમે એના ઉપર તમારે શું કરવાનું રહેશે તો કેવું ઇન્ટરફેસ આવશે તો એની પણ આપણે વાત કરી દઈએ તો તમને આ પ્રકારની વેબસાઇટ દેખાશે। હવે તમારો રિસિપ્ટની અંદરથી બેઠક નંબર જોવાનો છે। સૌ પ્રથમ ABCDનો અક્ષર નાખી તમારો શીટ નંબર નાખવાનો છે અને ત્યાર પછી અહીં કેપ્ચા નાખવાનો છે। હવે કેપ્ચા એટલે શું? અહીં 70 ને 4 કેટલા થાય? 74। તો એ 74 લખી અને વિદ્યાર્થી મિત્રો સીધું તમારે ગોનું બટન દબાવશો એટલે તમારી માર્કશીટ તમારા મોબાઈલમાં આવી જશે। હવે કેટલા ટકા આવ્યા છે એ તમારે મિત્રો કોમેન્ટ બોક્સની અંદર લખવાના છે। જોઈએ છીએ સૌથી વધારે ટકાવારી કયા વિદ્યાર્થી મેળવે છે।